કે જ્યારે ભાઈબંધી અને દોસ્તી માટે મારે કઈ કેવું હોય ને ત્યારે મને કહેવાનું મન થાય કે ને મહારાષ્ટ્રની માલિપા ઓલું મુંબઈ શહેર અને એની માલિપા પાવડર ગલી ને ગોરેગાંવ ઈસ્ટ ને ગોકુલધામ નામની સોસાયટી આવેલી છે બાપ. વાહ વાહ વાહ. અને ગોકુલધામ સોસાયટીની જંગી ધરતી ઉપર એ વિંગ ની અંદર એકો અને બી વિંગ માં બંકો રહેશે. અને આ વાત ઈ વખતની છે કે જ્યારે ગોકુલધામમાં થવાનો હતો જલસો પાર્ટી. ત્યારે પેલું એ વિંગ નો એકો એના ઘરથી બહાર આવીને સોસાયટી કમ્પાઉન્ડમાં ઊભો છે ભાઈ. અને બીજી બાજુ ઓલો અય્યર અને બબીતા એને છણક 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 કરતા એ વિંગને એકા સામે હાયલા આવે છે. અને બીજી બાજુ ઓલો બી વિંગ નો બંકો એના દાદરા ઉપરથી હેઠે ઉતરીને આવે છે સડપ સડપ અને સડપ કરતો. અને ઓલા સાલા અય્યર અને આપણા બી વિંગના બંકાએ સેમ બુશર્ટ પહેર્યો છે બાપ. તેથી એ વિંગ નો એકો આખી સોસાયટીની સામે નજરમાં નજર નાખીને એટલું બોલ્યો તો મને હજી યાદ છે. એને એમ કીધું તું કે વાહ વાહ બંકા ધન્ય છે તારી જનેતાને બેયની સેમ પસંદ એમ ને. અને ત્યારે યશભાઈ મને એવું કહેવાનું મન થાય કે ભાઈબંધ અરે બીજું કઈ મળે કે ના મળે ખાલી મન મળવા પડે. વાહ વાહ. કે આ વાત ઉપરથી મને બીજો પ્રસંગ કહેવાનું મન થાય કે કેનિલભાઈ કે ઓલી અંજલિ કે બહાર જાતી હતી અને ઓલા સલા મહેતુસ ને ગળાના હમ દઈને ગઈ હતી કે ધણી એ મારા ભાઈડા કે તું જો કઈ બહાર નું ખાને તો એકચ્યુઅલી માં મારા ગળાના હમશે તને. અને તે દિવસે ઓલો સાલો મારો જેઠિયો ઓલા મહેતુસ ના ખંભે હાથ દઈને ખાલી એટલું બોલ્યો તો કે એ મારા પરમ મિત્ર એ મારા ફાયર બ્રિગેડ આજે હાંજ પડે અને તને જો સમોસા નો ખવડાવું ને તો હું ભચાઉ નો બંકો ને